રામ રામ મૌજી હતા. એ રામ રામ. એ સુખા સુખા અહીંયા અહીંયા કામ હતું બે સુખા શું હાલે છે? મજા મજા. શું કરે તારા બાપા? બહુ મજા. એમ ને? વાંધો નહીં. તારા બાપાને મારી યાદી આપજે. હા. હા ઘણા દિવસ દેખાણા નથી. હે શું કામે જતો હતો? બહુ કામે જતો તો, દૂધ દેવા જતો તો મૌજી હતા. એમ? હા. એ મારા એક તારું કામ છે. બોલો બોલો. તારી પાસે ઓલો મોબાઈલ છે? હા છે ને. તો દે ને. લ્યો ને. હવે આમાં છે ને એક મને નંબર લગાડી દે ને. લાવો લાવો, બોલો નંબર. શું છે? હા જો નવડો હમ આઠડો હમ. હાથડો હમ. મીંડું ત્રણ તગડા એકડો બગડો ને પાંચડો. લ્યો. એટલે આમાં ઓલું ટૂંક 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 અવાજ થાય છે. તો એંગેજ આવતો હોય છે બાપા. એટલે એંગેજ આવતો હોય છે, એ જાહે ને એટલે એને ખબર પડી જાહે. તો એ પાછો ફોન કરશે મને? હા પાછો ફોન કરશે. એક કામ કરો, તમે રાખો મોબાઈલ. તમે વાત કરી લેજો માવજી હતા. હું દૂધ દઈને આવું પછી મોબાઈલ લેતો જાય. અને ફોન પાછો આવશે ને? હા આવશે પાછો ફોન. હારું, હારું. રામ રામ. રામ રામ. આ ફોન પાછો કરે થારું. આ સુકો કઈ તો ગયો છે. હાલે ભાઈ તો જો આવી લે. હા મનીષભાઈ, એ હું માવજીભાઈ બોલું છું. હા હા એમાં છે ને સુખાનો ફોન છે. હા આથી મારે વાત થઈ. હજુ હા મારે તને શું કેવું હતું કે છે ને આપણે જે ઓલા પ્લોટ પડ્યો છે ને, હા એની અટાણે કેટલી કિંમત થઈ ગઈ છે? હે 1 કરોડ થઈ ગઈ કિંમત? તો જો સાંભળ, મેં તને પહેલા કીધું હતું કે વેચી નાખવો છે, પણ હવે સાંભળ, હવે છે ને મારે એ પ્લોટ વેચવાનો થતો નથી. હા શું કામ કે જો મારે છે ને એ પ્લોટ છે ને મારા 2 છોકરામાં એવી રીતના દેવો છે કે જે છોકરો મને રાખે ને, હે મારું બધું કામ કરે, મને ખવડાવે પીવડાવે બધું મારું રાખે ને, એ છોકરાને મારે 1 કરોડનો પ્લોટ દઈ દેવો છે બસ. હા તો તું છે ને હું તને કહું ને એ છોકરાના નામ તું કરી નાખજે. સમજી ગયો ને? હા તો હવે હમણાં આપણે કઈ વેચતા નથી હો. હા ભલે 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 હો. હા હા એ રામ 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 રામ. હા 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 લ્યો વાત તો થઈ ગઈ. પણ આ સુખો મોબાઈલ લેવા કેમ ના આવ્યો? હાલ દેવ પાછો એને. એલિયા આપણા બાપાએ તો 3 એકા કાઢ્યા. વિચાર્યું નતું કે શેરમાં પ્લોટ 1 કરોડનો. ગજબ છે હો. દયા, હજી તું આપણા બાપને ઓળખતો નથી. હજી એની પાસે ઘણું ખૂણે ને ખાસ કે પડ્યું છે. હાસી વાત હે ભાઈ, હાસી વાત હે. ને હવે આપણે 2 ભાઈઓ થઈને આપણા બાપને હાસવવાનું ચાલુ કરી દેવા છે. 100% હાસી વાત કીધી. કારણ કે જો આપણે 2 ભાઈઓ સાચવશું ને તો આપણા બાપા છે ને આપણા 2 ભાઈઓના નામનો અડધો પ્લોટ કરી દે. ઈ વ્યવહારે છે. એટલે હવે આજથી આપણે 2 ભાઈઓ આપણા બાપાને હાસવવાનું ચાલુ કરી દે. ઈ વાત હાસી. ને આપણે હેને બાપાના હંધાય કામ હવે આપણે કરશું. હા કરશું. બરાબર છે. હા એ બાપા આવી ગયો. એ બાપા આવો બાપા આવો. આવો આવો બાપા. આવો. બેહો બાપા બેહો. એટલે હું વાત છે તો 2 જણા આમ આવો આવો ને બેહો બેહો ને. વાહ મારા દીકરા વાહ. બાપા જોયું ને, લાખા બાપાની વાડીએ જોયું ને કેવી માંડવી વી ગઈ છે. એ દીકરા તો તમે 2 મહેનત કરો ને તો એના કરતા સારી માંડવી આપણી વાડીમાં થાય. હા થાય હો. હાસી વાત છે. હવે તમે તમારી ચિંતા કરતા ને એમ 2 ભાઈઓ ખેતરે હવારમાં વહેલા ઉઠીને વહી જાવ. વાહ વાહ મારા દીકરા, મારું તો આમ હયું આમ ફૂલી ગયું છો, ગસગસાતી ફૂલી ગઈ મારી તો. પણ બાપા અમે તમને એને બહુ દુખી કર્યા. બહુ દુખી કર્યા. અમે તમને કેટલા મેં તમે કામ ચિંતા મેં તોય ના પાડી દેતા. હવે હે ને તમારે કાંઈ ઉપાધિ નહીં કરવાની. અમે બધાય કામ કરશું. શું વાત છે? હા મારે કઈ સીધું નહીં પડે? કાંઈ ચિંતું નહીં પડે. હવે તમે હે ને એકદમ આમ સુખી સુખી જીવન જીવો. હા સુખી જીવન જીવો. અને અમે છે ને ડાયા હવે આપણે છે ને આપણા બાપાને હે ને કાલે હે ને ક્યાંક આપણે લઈ જાય દર્શન કરવા. હે હું વાત કરી દીધી ભાઈ દે. હા આપણી ઈચ્છા છે કે આપણા બાપાને હવે બધે ફેરવવા જ છે.
વાહ 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 ભગવાન, આ મારા છોકરાને તે સારી બુદ્ધિ ઉજાડ્યો. અને આપણે છે ને કાંઈ ગાડી કરાવી લઈએ. હાલ તો આપણે હે ને સુખા પાસે જાય, સુખા પાસે ગાડી છે ને, સુખાભાઈ ગાડી છે. આ તો સુખા પાસે જાય, સુખાની ગાડી લઈને આપણે જાય કાંઈ. એને કે તું મને વ્યવસ્થા કરી દે કાલે. હા. તો આપણે ત્રણેય બાપ દીકરા બધાય ત્યાં દર્શન કરી આવી. બાપા હું કયો તમે? દીકરા તારી વાત તો બહુ હાસી છે હો, બહુ. મને તો દર્શન કરવા જવાનું ઘણું મન થાય છે, પણ મને એમ થાય કે તમે બે આમ ક્યાં મને લઈ જાઓ ક્યાંય. લઈ જઈને હવે તમે કયો, તમારે જ્યાં જાવ ત્યાં કયો. તમે કયો ત્યાં લઈ જાવ હવે બાપા. તમે તમારે હવે ચિંતા તમે છોડી દ્યો, બધી તમે તમારે ચિંતા છોડી દ્યો. સારું સારું દીકરા, તો તમને જેમ ઠીક લાગે ને એમ તમે વ્યવસ્થા કરો. જાઓ હો. હાલો ડાય, આપણે હે ને સુખાભાઈ પાસે જાય. બરાબર, સુખા પાસે ગાડી કરી આવી. હા બાપા, હવે તમે એને આરામ કરો, અમે જઈ આવીએ. બરાબર? હારો. કતનું મારું બેટું, આમાં મને કઈ સમજાણું નહીં. નક્કી દાળમાં કઈ કાળું હોય એવું લાગે છે. આવો બાપુજી, આવો બાપુજી, આવો આવો બાપુજી, આવો આવો બાપુજી. આ જોવો બાપુજી, જોવો જોવો બાપુજી, જોવો. ના 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 ના, આમ જોવો, આમ જોવો, આમ જો ગિરનારીઓ. એ ગિરનાર! જય ગિરનારી બાપા! જય ગિરનારી! જય ગિરનારી! જય ગિરનારી! રાજી થઈ ગયા, રાજી 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 થઈ ગયા મારા દીકરા. હવે મજા આવી ને? હા, બહુ મજા આવી ગયો. બીજી વાત કહું, ગિરનારના દર્શન કરી લીધા. હવે બામુકુંડના. હા, દામુકુંડ. દામોકુંડ! અરે વાહ વાહ વાહ, મારા દીકરા તો મને જીવતે જીવ દામોકુંડમાં લઈ જશે. તમને ચારે ધામની જાત્રા જ કરાવીશ. શું વાત છે? આપણે ઓલી મોટી જાત્રા હમણાં ન કરાવતો. ના, એ હમણાં ના. હાલો હવે જલ્દી હો. હાલો આપણે દામુકુંડ જાય. હાલો. આમાં નથી જવું. એ ભૂલી ગયા. હાલો 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 હાલો, બેહો જલ્દી. કેમ છે બાકી? અને અને જોવો આ ભવનાથ અને આ મહાદેવ, ભવનાથ મહાદેવ મંદિર. જય ભવનાથ મહાદેવ, જય ભવનાથ મહાદેવ. જય જય, વાહ વાહ બેટા વાહ. હું તને છે ને એક વાત કહેવા માંગુ છું. મારા બે છોકરા મને અહીં જાત્રા કરવા લઈ આવ્યા છે, અને થોડાક દીકે હમણાં એવું સારું સારું મને રાખે છે. અરે મને એક કામે કરવા દેતા નથી બે. તો તને શું લાગે છે કે એ કંઈ રમત રમતા છે કે ખરેખર એનામાં સેવાની ભાવના આવી ગઈ છે કે હું, કે કંઈક બીજું છે? મને લાગે છે કે મેં ઓલી ફોનમાં કરોડ રૂપિયાના પ્લોટની વાત કરી હોય ને, તો કદાચ એ સાંભળી ગયા હોય. હો હા, મારા બેટા છે તો તૈયાર, પણ મારે ચકાસવું તો પડશે કે એ ખરેખર મારા માટે આ બધું કરે છે કે પૈસા હાટું કરે છે. હે હા, તો હવે સાંભળી લ્યો, હું ઈ બે છોકરાઓનો બાપ છું, માવજી બાપો. હા